બોટાદના બાળિયાર ગામે ગઈકાલે શંભુનાથ ટુંડિયાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ મુદ્દે હવે આયોજક સામે ફરિયાદ નોંધાઈ છે। આયોજક પ્રવીણભાઈ આલજીભાઈ હેરબા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમણે શંભુનાથના આગમનને લઈ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં 200 થી 300 લોકો જોડાયા હતા। લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું અને માસ્ક ન પહેરીને નિયમોનો ભંગ કર્યો, જેને લઈ આયોજક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે। टेलीफोन लाइन पर जोड़ा है हमारा संवाददाता अजीत गढ़वी। अजीत, एक तरफ कोरोना विस्फोट अनेक लोकोना मौत लई रह्યું છે, ત્યાં બીજી તરફ સતત નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યા છે। ફરિયાદ નોંધાઈ છે, શું કોઈ કાર્યવાહી થઈ? દીપાલી, વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના બાળિયાદ ગામે આ ઘટના બનવા પામી છે। ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા સતત જ્યારે એવી જાહેરાતો અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, લોકો જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું ચુસ્તમાં ચુસ્તપણે અમલ કરે અને કર્ફ્યુ જેવા કડક નિર્ણયો જ્યારે લેવાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાજ્યસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા આગેવાન અને ખૂબ જ મોટા મહંત એવા શંભુનાથ ટુંડિયા ગઈકાલે પાળિયાદ ખાતે એક તેમનો પધરામણીનો કાર્યક્રમ હતો, જેની અંદર જાહેરનામાનો ભંગ એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઉજવણી થઈ હતી કાર્યક્રમમાં, અને જે પાળિયાદના જાહેર રસ્તા પર તેમનો મોટી સંખ્યામાં નીકળ્યા હતા પધરામણીના સમયે, અને 300 થી 200 થી 300 વધારે લોકો હતા, જેને લઈને જાહેરનામાના ભંગની આજે પાળિયાદ ખાતે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસ પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો વિષય ઉભો થવા પામેલ છે કે પાળિયાદ હોય કે કોઈ પણ શહેર હોય, ગામડું હોય, ત્યાં આ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરવો, આ પ્રકારના કાર્યક્રમો જ્યારે સરકાર કડકમાં કડક અમલ કરવા પ્રેરાયક સતત મહેનત કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અને કોઈ પણ સમૂહ દ્વારા આ પ્રકારના કાર્યક્રમ થાય અને આ પ્રકારનો ભંગ થાય તે અયોગ્ય ગણાય। આના લીધે અન્ય લોકોનું ખૂબ જ મોટું જોખમ ઊભું થાય છે। જી ચોક્કસ અજીત, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ, ભાવનગરના પાળિયાદ ખાતે આ શોભાયાત્રા કઢાઈ હતી। શંભુનાથ ટુંડિયાના આગમનને લઈને 200 થી 300 લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। આખરે સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનો ભંગ થતા આયોજક સામે ફરિયાદ નોંધાઈ।